ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય ઇંગ્લિશ. હવે ઇંગ્લિશમાં તમે ગ્રામરમાં ટોપિક નંબર 5 સુધી જોઈ ગયા છો. ટોપિક નંબર 5 શું હતું? ધ પ્રિપોઝિશન્સ. હવે એ તમને પ્રૂવ થઈ ગયું છે. હવે આજે આપણે જોઈશું ટોપિક નંબર 6. ટોપિક નંબર 6 છે કેન એન્ડ કેન નોટ. હવે બાળકો કેન અને કેન નોટ વિશે તમારે શીખવાનું છે. તો તમારે આની સમજૂતી નોટમાં લખવાની છે. તો તમે તમારી નોટબુક ખોલો અને એમાં ટોપિક નંબર 5 પછી નવા પેજ ઉપર ટોપિક નંબર 6 નું હેડિંગ મારો. ટોપિક નંબર 6 કેન એન્ડ કેન નોટ. તમારી નોટમાં આ હેડિંગ હોવું જોઈએ. હવે હું સમજૂતી લખાવું છું તો સમજૂતી તમે મારી સાથે જ લખો. પછી જે એની એક્સરસાઇઝ છે આપણે ગ્રામરમાં લખીશું. તો શરૂઆત કરો. CAN કેન. આને શું બોલાય છે? કેન. કેન એટલે શકવું. કેન એટલે શું? શકવું. અમુક ક્રિયા આપણે કરી શકીએ છીએ એ દર્શાવવા માટે આપણે કેન નો ઉપયોગ કરીએ છીએ. જે ક્રિયા આપણે કરી શકીએ એના માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? કેન નો. તો અહીંયાથી લખો પેરેગ્રાફ પાડીને, અમુક ક્રિયા કરવા શક્તિમાન હોવું. એટલે કે આપણે એને કરી શકીએ એ કરવા માટે આપણી પાસે શક્તિ હોય છે. એ કરવા માટેની જે આપણે શક્યતા હોય છે તો એના માટે આપણે કેનનો ઉપયોગ કરીએ છીએ. તો અમુક ક્રિયા કરવા શક્તિમાન હોવું અથવા શક્યતા હોવી ત્યારે કેન સહાયકારક ક્રિયાપદ વપરાય છે. ત્યારે શું વપરાય છે? કેન. અને શું બોલાય છે? કેન. કેન સહાયકારક ક્રિયાપદ વપરાય છે. પછી લખો વાક્ય રચના. વાક્ય રચનાની કઈ રીતે થશે? વાક્ય રચનામાં ક્રિયાપદ કેન સાથે મુખ્ય ક્રિયાપદ મૂકવાનો છે. આપણે કેન પછી તરત ક્રિયાપદ મૂકવાનો છે. જે ક્રિયા આપણે કરી શકીએ એ મુખ્ય ક્રિયાપદ આપણે આને પછી મૂકીશું. બરાબર? આ તમારે મારી સાથે જ લખતા જવાનું છે. આટલું લખાઈ જાય પછી આપણે એનું એક્ઝામ્પલ લખીશું. તો એક્ઝામ્પલ લખીએ. Example number 1, I can sing. I can sing. હવે આનો અર્થ બાજુમાં લખું છું. I can sing. Sing એટલે શું? ગાવું. એટલે હું ગાઈ શકું છું. બરાબર? can એટલે શકવું. હું ગાઈ શકું છું. તો ગુજરાતી બાજુમાં લખું છું. હું ગાઈ શકું છું. ચાલો નંબર 2 લખીએ. You can jump. You can jump. એટલે શું થાય ગુજરાતી? તમે કૂદી શકો છો. તમે કૂદી શકો છો. You can jump. તમે કૂદી શકો છો. હવે આગળ લખીએ નંબર 3. જતીન can swim. જતીન can swim. એટલે કે જતીન તરી શકે છે. જતીન તરી શકે છે. તો આ કેન વાળા 3 ઉદાહરણ તમને લખાવ્યા. હવે આપણે આ કેન ની સમજૂતી અહીંયા જોઈ લીધી. જે ક્રિયા આપણે કરી શકીએ એના માટે આપણે કેન નો ઉપયોગ કરીએ છીએ. હવે જે ક્રિયા આપણે કરી શકતા નથી, જે ક્રિયા આપણે ન કરી શકીએ એના માટે આપણે શેનો ઉપયોગ કરીશું? કેન નોટ નો. શેનો? કેન નોટ. તો આની નીચે જ લખીએ કેન નોટ. તો એની સમજૂતી લખીએ. કેન નોટ. આનો ઉચ્ચાર બાજુમાં લખેલો છે. જો કેન નોટ. કેન નોટ શબ્દ કેન
અને નોટના સંયોજનથી બનેલું છે. કેન અને નોટના સંયોજનથી બનેલ છે. કેન અને નોટ બે જોડાઈ જાય છે એટલે કેન નોટ બોલાય છે. આ બંને શબ્દો અલગ અલગ લખી શકાય નહીં. આ બંને શબ્દ અલગ લખી શકાય નહીં. તમે મારી સાથે બોર્ડ ઉપરથી જ લખજો, ગ્રામરમાંથી લખતા નહીં. હું તમને બોર્ડ ઉપર ટૂંકમાં લખાવું છું. આ બંને શબ્દો અલગ લખી શકાય નહીં. લખી શકાય નહીં. કેન અને નોટને અલગ લખવાના નથી, આપણે સાથે જ લખવાના છે. હવે આગળ લખીએ. કેન નોટનું ટૂંકું રૂપ શું થાય છે? કાન્ટ થાય છે. શું થાય છે? કાન્ટ. કેન નોટ નું ટૂંકું રૂપ કાન્ટ થાય છે. શું થાય છે? કાન્ટ થાય છે. ટૂંકું રૂપ કેન નોટ નું ટૂંકું રૂપ શું થાય? કાન્ટ થાય છે. હવે નીચેના વાક્યો જે આપણે તમને ઉદાહરણ આપેલા છે એ જોઈએ. હવે એમાં તમારે નીચે લખવાનું છે એક્ઝામ્પલ્સ. એક્ઝામ્પલ્સમાં લખો નંબર 1. જુઓ અંદર. A bird can fly. A bird can fly. હવે તમને હું અંદરથી લખાવું છું પણ ટૂંકમાં લખાવું છું. તમે મારી સાથે બોર્ડ ઉપરથી લખજો. A bird can fly. can નો ઉપયોગ છે એટલે કરી શકે છે. શું કરી શકે છે? ઉડી શકે છે. કોણ? પક્ષી. પક્ષી ઉડી શકે છે. એટલે એનો અર્થ લખી દો નીચે. પક્ષી ઉડી શકે છે. હવે આ કેન નું લખ્યું તો એની સાથે આપણે કાન્ટ નું લખીશું. નંબર 2 કરીને એની નીચેથી જ લખો. નંબર 2. A dog cannot fly. A dog cannot fly. એટલે કે કૂતરો ઉડી શકતો નથી. A bird can fly. પક્ષી ઉડી શકે છે. A dog cannot fly એટલે કૂતરો ઉડી શકતો નથી. લખો એનો અર્થ છે કૂતરો ન ઉડી શકે. ન ઉડી શકે. સમજાયું? હવે આગળ લખીએ ત્રીજું ઉદાહરણ. An elephant can walk. An elephant can walk. એટલે શું થાય? હાથી ચાલી શકે છે. An elephant can walk. જો કેન જ છે એટલે ચાલી શકે. વોક એટલે ચાલવું. એટલે લખું હાથી ચાલી શકે છે. હાથી ચાલી શકે છે. એની સાથે જ લખો નંબર 4. એની સાથે લખો it cannot. 4 નંબર નહીં આવે. હાથીની જ વાત થયેલી છે એટલે નંબર 3 માં આગળ લખો it cannot climb a tree. It cannot climb a tree. એટલે હાથી ચાલી શકે છે પણ તે ઝાડ પર ચડી શકતો નથી. તે ઝાડ પર ચડી શકે નહીં. હાથીની જ વાત છે આ વાક્યમાં. An elephant can walk. હાથી ચાલી શકે છે. It cannot climb a tree. તે ઝાડ પર ચડી શકતો નથી. તે ઝાડ પર ચડી શકે નહીં. સમજાયું? હવે આગળ લખો નંબર 4. Mohan can jump. Mohan can jump. એટલે કે મોહન કૂદી શકે છે. મોહન કૂદી શકે છે. મોહન કૂદી શકે છે. He can't drive a tractor. He can't drive a tractor. એટલે એની જ વાત થયેલી છે. તેની સાથે જ લખો he can't. એ cannot નું ટૂંકું રૂપ છે. cannot લખો કે can't લખો બે સરખું જ છે. એટલે he can't drive a tractor. drive a tractor. તે ટ્રેક્ટર ચલાવી શકે નહીં. તે ટ્રેક્ટર ચલાવી શકે નહીં. સમજાયું બાળકો? અહીં કેન અને કેન નોટ ની સરખામણી સાથે કરેલી
પછી અ ડોગ કેન નોટ ફ્લાય, કૂતરો ન ઉડી શકે. બરાબર સમજાયું? આગળ જો એલિફન્ટ કેન વોક, હાથી ચાલી શકે છે. ઇટ કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી, તે ઝાડ પર ચડી શકે નહીં. એક વાક્ય કેનનું છે, એક વાક્ય કેન નોટનું છે. સમજાય છે? નંબર 4 જો મોહન કેન જમ્પ, મોહન કૂદી શકે છે. હી કાન્ટ ડ્રાઈવ અ ટ્રેક્ટર, તે ટ્રેક્ટર ચલાવી શકે નહીં. આને શું બોલાય છે? કાન્ટ બોલાય છે. કાન્ટ. કેન નોટ નું ટૂંકું કાન્ટ થાય છે. સમજાઈ ગયું આમાં? હવે આપણે આના પ્રશ્ન વાક્ય અને હકાર નકાર એટલે કે યસ નો માં ઉત્તર શીખીશું. જો તમારે બાકી હોય તો તમે સ્ક્રીનશોટ લઈ લો અને પૂર્ણ કરી દેજો. ચાલો બાળકો, તમારો સ્ક્રીનશોટ લેવાઈ જ ગયો છે અને આ સમજૂતી તમારી નોટમાં કમ્પ્લીટ હોવી જોઈએ. હવે હું તમને આગળ લખાવું છું, તમારી નોટમાં જ લખવાનું છે, કન્ટિન્યુઅસ રાખવાનું છે. આની સાથે જ નીચે જ લખો. ચાલો એ નીચે તમારે લખવાનું છે પ્રશ્નાર્થ વાક્ય અને યસ નો માં ઉત્તર. આપણે દરેક વાક્યમાં પ્રશ્ન બનાવીને એનો યસ નો માં ઉત્તર આપીએ જ છે, આનો પણ આપીશું. તો જોઈએ પ્રશ્ન વાક્ય અને યસ નો માં ઉત્તર. પહેલા પ્રશ્ન બનાવવાનો અને તેનો યસ માં અને નો માં ઉત્તર આપણે આપવાનો છે. તો એનો એક્ઝામ્પલ જોઈએ. લખો એક્ઝામ્પલ. એમાં નંબર 1 રાધા કેન સિંગ, રાધા કેન સિંગ. હવે એનો પ્રશ્ન બનાવીશું. તો પ્રશ્ન બનાવતી વખતે મેં તમને આગળ પણ કહ્યું છે કે પ્રશ્ન જ્યારે પણ બનાવીએ ત્યારે આ શબ્દ આગળ આવે અને કરતા પાછળ જાય છે. રાધા કેન સિંગ, તો કેન રાધા સિંગ. ધીસ ઇઝ હોય તો ઇઝ ધીસ થઈ જાય છે. ધેટ ઇઝ હોય તો ઇઝ ધેટ થઈ જાય છે. પછી યુ આર હોય તો આર યુ, હી ઇઝ હોય તો ઇઝ હી. એવી જ રીતે રાધા કેન સિંગ છે તો કેન રાધા સિંગ. એવી રીતે પ્રશ્ન બનશે. કેનને આપણે પહેલા લઈ લઈશું, કેન અને કર્તાને પાછળ જવા દેશું. કેન રાધા સિંગ, શું રાધા ગાઈ શકે છે? હવે તમારે યસ માં ઉત્તર આપવાનો છે. યશ. રાધા માટે શું લેવાનું? શી. યશ કેન, હા તે ગાઈ શકે છે. નો શી કાન્ટ, નો શી કાન્ટ. કેન નોટ નું ટૂંકું રૂપ શું થાય? કાન્ટ થાય. આપણે આ લખીશું. કેન નોટ નું ટૂંકું રૂપ શું આવે? કાન્ટ થાય. એટલે કેન રાધા સિંગ, શું રાધા ગાઈ શકે છે? યસ શી કેન, હા તે ગાઈ શકે છે. નો શી કાન્ટ, ના તે ગાઈ શકતી નથી. સમજાયું? આનું આપણે બીજું ઉદાહરણ લખીએ. નંબર 2 they can run, they can run. આ સાદું વાક્ય છે. પ્રશ્નમાં ફેરવતા તમને આપી જશે. કઈ રીતે ફેરવશો? કેન આગળ, they પાછળ. કેન they run, શું તેઓ દોડી શકે છે? તો યસ માં ઉત્તર આપીશું. યસ they can, હા તેઓ ઉડી શકે છે. નો they can't, ના તેઓ ઉડી શકતા નથી. સમજાયું? આ રીતે તમારે પ્રશ્ન બનાવીને યસ માં અને નો માં ઉત્તર આપવાનો છે. હું તમને ફક્ત બે જ ઉદાહરણ લખાવું છું, પણ આ ઉદાહરણો દ્વારા તમે સમજી જ ગયા હશો. હવે તમારે નોટ મૂકી દેવાની છે અને તમારી ગ્રામર ખોલવાની છે. ગ્રામરમાં એક્સરસાઇઝ આપણે જોઈશું. એક્સરસાઇઝ ખોલો. એક્સરસાઇઝનો પ્રશ્ન નંબર 1 હું તમને કરાવું છું. ક્વેશ્ચન 1. ચાલો ગ્રામરમાં આપણે લખીશું. નોટ મૂકી દો. ગ્રામરમાં લખીએ ક્વેશ્ચન 1. શું છે? આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન યુઝિંગ યસ ઓર નો ઇન ફૂલ સેન્ટેન્સીસ. એટલે કે તમને જે સવાલ આપેલો છે એનો જવાબ તમારે યસ અથવા નો માં આપવાનો છે, પણ આખા વાક્યમાં. ફૂલ સેન્ટેન્સીસ એટલે આખા વાક્યમાં. સમજાયું? આપણે એ ટૂંકમાં જવાબ આપીએ છીએ, પણ અહીંયા આખા વાક્યમાં આપીશું. એક્ઝામ્પલ જુઓ. કેન અ મંકી સિંગ, શું વાંદરો ગાઈ શકે છે? તો જો શું આન્સર લખેલો છે? નો, અ મંકી કેન નોટ સિંગ. સમજાઈ ગયું? અથવા અ મંકી કાન્ટ સિંગ, એ પણ ચાલે. કેન નોટ નું ટૂંકું રૂપ કાન્ટ થાય છે. ચાલો આ જવાબ તો તમારે જનરલી આપવાનો છે, તમને ખબર જ હોય એ રીતે જવાબ આપવાના છે. તો નંબર 1 જોઈએ.
કેન અ સ્પેરો ફ્લાય? શું ચકલી ઉડી શકે છે? તો એ પહેલાનો જવાબ આપણે લખીએ યસ. ચકલી ઉડી શકે છે તમને ખબર જ છે. તો યસ પછી અંદર જો અ સ્પેરો એટલે અ સ્પેરો લખીશું. યસ અને નો પછી હંમેશા અલ્પવિરામ કરવાનો હોય છે. યસ અ સ્પેરો કેન ફ્લાય. હા ચકલી ઉડી શકે છે. સમજાયું બાળકો? આ રીતે આપણે જવાબ લખીશું યસ અ સ્પેરો કેન ફ્લાય. પછી લખીએ નંબર 2 કેન અ ફિશ વોક? શું માછલી ચાલી શકે છે? કેન અ ફિશ વોક? નો. શું જવાબ આવશે આનો? નો. અ ફિશ કેન નોટ વોક. તમે કાન્ટ પણ લખી શકો અહીંયા. ચાલો આગળ લખીએ નંબર 3 પાછળ છે, પાછળ ફેરવો. કેન ગર્લ્સ ડ્રો પિક્ચર્સ? શું છોકરીઓ ચિત્ર દોરી શકે છે? તો તમારે યસમાં જ ઉત્તર આપવાનો છે કારણ કે છોકરીઓ ચિત્ર દોરી શકશે. તો તમારે યસમાં ઉત્તર આપવાનો. યસ ગર્લ્સ કેન draw pictures. એટલે હા છોકરીઓ ચિત્ર દોરી શકે છે. લખો નંબર 4 જુઓ પ્રશ્ન. કેન બોયઝ સ્કીપ? શું છોકરાઓ દોરડા કૂદી શકે છે? છોકરાઓ પણ કૂદી શકે છે એટલે આપણે યસમાં જવાબ લખીશું. યસ બોયઝ કેન સ્કીપ. હા છોકરાઓ દોરડા કૂદી શકે છે. યસ અથવા નો માં તમે ગમે એમ જવાબ આપી શકો છો. બરાબર? એટલે આગળ જોઈએ. યસ બોયઝ કેન સ્કીપ. ચાલો આગળ જુઓ. નંબર 5 કેન રશીદા કુક? કેન રશીદા કુક? તો આપણે નો થી જવાબ આપીશું. તો નો રશીદા કેન નોટ કુક. નંબર 5 માં લખીએ નો રશીદા કેન નોટ કુક. ના રશીદા રસોઈ કરી શકતી નથી. અહીંયા તમારી રીતે જવાબ આપવાનો છે. યસમાં પણ આપી શકો, નો માં પણ આપી શકો. અહીંયા પણ બોયઝમાં ગર્લ્સમાં મેં અહીંયા યસમાં આપ્યો છે, અહીંયા પણ યસમાં આપ્યો છે, અહીંયા મેં નો માં લખ્યું છે. આ બેમાં તો આપણે જે સાચું હોય એ જ લખવાનું છે. ચકલી ઉડી શકે છે? તો હા ઉડી શકે છે. માછલી ચાલી શકે છે? તો ના માછલી ચાલી શકતી નથી. આમાં હવે પછીના જે છે એ તમારે તમારી રીતે જવાબ લખવાના છે. યસમાં પણ લખી શકો અથવા નો માં પણ લખી શકો. ચાલો નંબર 6 જોઈએ. કેન યુ જમ્પ હાઈ? શું તમે ઊંચો કૂદકો મારી શકો છો? તો મારી શકો છો ને. તો આપણે યસમાં જવાબ લખીશું અહીંયા યસ આઈ કેન. તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એટલે તમારે આઈ થી જવાબ લખવાનો. યસ આઈ કેન જમ્પ હાઈ. આઈ કેન જમ્પ હાઈ. હા હું ઊંચો કૂદકો મારી શકું છું. નંબર 7 જુઓ. કેન એન એલિફન્ટ જમ્પ? શું હાથી જમ્પ કરી શકે છે, કૂદકો મારી શકે છે? તો નો થી આન્સર લખીએ આપણે. નો એન એલિફન્ટ cannot jump એટલે હાથી કૂદકો મારી શકતો નથી. નંબર 8 જુઓ. કેન અ cow climb a tree? નંબર 8 માં લખો. શું ગાય ઝાડ ચડી શકે છે, ઝાડ પર ચડી શકે છે? તો નો થી આન્સર લખો અહીંયા. નો a cow cannot climb a tree. એટલે ગાય ઝાડ પર ચડી શકતી નથી. નંબર 9 કેન આઈ ઈટ એન એપલ? શું સફરજન ખાઈ શકું છું? તો આપણે યસમાં જવાબ લખીએ. યસ આઈ કેન. શું સફરજન ખાઈ શકું છું? યસ આઈ કેન ઈટ એન એપલ. હા હું ખાઈ શકું છું.
I can eat an apple. નંબર 10 માં લખો can you come here? શું તમે અહીંયા આવી શકો છો? તો આપણે શું લખીશું? yes થી લખી દઈએ. yes I can come there. જો હવે here નું ધ્યાન કરવું પડશે. can you come here? શું તમે અહીંયા આવી શકો છો? તો yes I can come there. હા હું ત્યાં આવી શકું છું. સમજાયું? આ રીતે તમારે 10 એ 10 પ્રશ્નના જવાબ મારી સાથે જ લખી દેવાના છે એક્સરસાઇઝમાં અને સમજૂતી જે મેં લખાવી એ નોટમાં હોવી જોઈએ. સમજૂતી ક્યાં આયા? આ બધી સમજૂતી અહીંયા સુધીની નોટમાં કરજો અને એક્સરસાઇઝ શેમાં? ગ્રામરમાં. સમજાયું બાળ મિત્રો? હવે આની પછીનો જે પ્રશ્ન નંબર 2 અને 3 છે એ હું તમને બીજા લેક્ચરમાં શીખવાડીશ. ત્યાં સુધી તમે ઘરે રહો, સુરક્ષિત રહો અને આ ટોપિક સમજીને તમારી ગ્રામર અને નોટબુકમાં કમ્પ્લીટ કરો.